એક વિશાળ વડનું ઝાડ હતું, જેના પર કબૂતરોનું એક મોટું ટોળું રહેતું હતું. આ ટોળાના રાજા એક વૃદ્ધ અને ખૂબ જ અનુભવી કબૂતર હતા. એક દિવસ જ્યારે બધા કબૂતરો ખોરાકની શોધમાં ઉડી રહ્યા હતા, ત્યારે તેમણે જમીન પર પુષ્કળ પ્રમાણમાં ચોખાના દાણા વેરાયેલા જોયા. દાણા જોઈને બધા યુવાન કબૂતરો લલચાઈ ગયા અને નીચે ઉતરવા માટે ઉતાવળા થયા. પરંતુ અનુભવી વૃદ્ધ કબૂતરે ચેતવણી આપી, મિત્રો, આ નિર્જન જંગલમાં આટલા બધા ચોખાના દાણા ક્યાંથી આવ્યા? મને આમાં કંઈક જોખમ લાગે છે. આપણે નીચે ન ઉતરવું જોઈએ. યુવાન કબૂતરોએ વૃદ્ધની વાત માની નહીં અને ભૂખને કારણે નીચે ઉતરીને દાણા ચણવા લાગ્યા. જેવો તેમણે દાણા ચણવાનું શરૂ કર્યું કે તરત જ તેમના પર એક મોટી ઝાડ આવી ગઈ. એક શિકારીએ આ ઝાડ બિછાવી હતી. બધા કબૂતરો ગભરાઈ ગયા અને પાંખો ફડફડાવવા લાગ્યા, પણ કોઈ બહાર નીકળી શક્યું નહીં. શિકારીને નજીક આવતો જોઈ બધા મરવાના ડરથી રડવા લાગ્યા. ત્યારે વૃદ્ધ કબૂતરે હિંમત આપી અને કહ્યું, ગભરાશો નહીં. જો તમે અલગ અલગ પ્રયત્ન કરશો તો મરી જશો, પણ જો તમે એકતા બતાવશો તો બચી શકીએ છીએ. જ્યારે હું 1, 2, 3 બોલું ત્યારે તમારે બધાએ પૂરી તાકાત લગાવીને ઝાડ લઈને જ ઉડી જવાનું છે. જેવું વૃદ્ધ કબૂતરે ઈશારો કર્યો, બધા કબૂતરો એકસાથે ઉડ્યા અને આખી ઝાડ લઈને આકાશમાં ઉડી ગયા. શિકારી પાછળ દોડતો રહ્યો પણ તેમને પકડી શક્યો નહીં. આગળ જઈને એક ઉંદર મિત્રની મદદથી તેમણે ઝાડ કપાવી નાખી અને બધા આઝાદ થઈ ગયા. આ વાત પરથી આપણને બોધ મળે છે કે ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા જોખમી હોય છે. સંગઠન અને એકતામાં જ સાચું બળ છે.